આગળ વધીએ અને હવે જેમની પાસે ખાસ કહી શકાય કે આપણે અપેક્ષા રાખીએ છીએ, સુરત સ્થિત અને ગુજરાતના અંગ્રીમ પંક્તિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ખ્યાતિ ધરાવતા તથા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ઉજ્જવળ છાપ અને અભ્યાસુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રતિષ્ઠા પામેલ શ્રી રવિન્દ્રભાઈ વેપારીને વિનંતી કે સર, આપ પણ આજે આપને અપાયેલ વિષય કુલ મુખ્તિયારનામા અને વિલ અંગે કેપિટલ ગેઇન ટેક્સ તથા ઇન્કમ ટેક્સ અંગે મહત્વની કાયદાકીય જોગવાઈઓ આ વિષય પર આપનું વક્તવ્ય પ્રસ્તુત કરો. મિત્રો, ત્યારબાદ અહીં પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે, તો આપના પ્રશ્નો અમારા સ્વયંસેવકોને આપી દેશો કે જેથી કરીને અમે પ્રશ્નો અહીં ઝડપથી વણી લઈએ. આપણે ત્યાં કાયદાનું રાજ છે અને બીજા દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણને એટલા માટે પ્રેફરન્સ અપાવે છે કે ધેર ઇઝ રૂલ ઓફ લો, જે ચીનથી જુદું પડે છે અને આપણો એક પ્લસ પોઈન્ટ ગણાય છે. એટલે કાયદાની જાણકારી એ અગત્યની વસ્તુ છે અને લોકશાહીના પાયામાં આવે છે. તો લોકશાહીના પાયામાં આવે છે. એટલે આ વિષય ઉપર સંદેશે આજે સેમિનાર રાખ્યો છે, એને માટે સંદેશના અત્યારના ખાસ પ્રતિનિધિ મનોજભાઈ હસ્તક, એમને આપણે અભિનંદન આપીએ અને એમાં મને આજે આમંત્ર્યો તે બદલ પણ હું એમનો આભારી છું. મંચ પર બિરાજેલા સુરતના વકીલોમાં ભીષ્મ પિતામાં ગણાતા ગાંધી સાહેબ, કમલેશભાઈ, મારા સહવક્તા મિત્રો મર્ચન્ટ સાહેબ અને મેઘાણી સાહેબ, અને આપ સૌ જે શાંતિથી આટલું બધું સાંભળી રહ્યા છો. અને વિલમાં તો એટલું બધું વિસ્તૃત રીતે એમણે કહ્યું છે કે હવે માનું છું કે બધા વિલ કરશે જ અને વ્યવસ્થિત કરાવશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે વિલ એ વકીલોનો વિષય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોનો નથી. આ એટલા માટે મારે સ્પષ્ટતા કરવી પડે છે કે હંમેશા અમારે ત્યાં બધા કે તમે વિલ બનાવી આપો, પછી આપણે કે તમારા સિવિલ એડવોકેટ પાસે બનાવો તો સારું, વકીલ પાસે. સાહેબ, તમે પણ વકીલ જ ગણાવો ને. પછી આપણે ખુલાસો કરવો પડે કે પેલો કાળો કોટ પહેર્યા એ વકીલ, એટલે એમની પાસે જાઓ. એટલા માટે કે એની જે બધી જોગવાઈઓ છે એમાં જેટલા વકીલો માહિર છે કે માહિતગાર છે એટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો હોતા નથી. છતાં પણ અમે કોઈ વાર બનાવીએ જ, કારણ કે અમારા પર ઘણો આગ્રહ થાય કે ના તમે જ કરો અને અમારે કોઈને કહેવું નથી. તો પણ બને ત્યાં સુધી આ બહુ જ અઘરું છે. આગળ હું શરૂ કરું એ પહેલાં એક નાનો પ્રસંગ કહી દઉં છું. હું જાણું છું કે સમય થોડો ઓછો પડશે. હું 1964થી 67 ગોવા પ્રેક્ટિસ કરતો હતો. એટલે મુંબઈથી દર મહિને એક અઠવાડિયું જાઉં. એમાં એક પૌલ ડિસોઝાના પ્રોપરાઇટર પીટર ડિસોઝા મારા ક્લાયન્ટ થયેલા. એમની પાસે ICIની એક્સપ્લોઝિવની એજન્સી, ને ગોવામાં પુષ્કળ ખાણ એટલે બહુ સારો ધંધો. યંગ હતા, ખાલી 40-42 વર્ષના. એટલામાં મોઝામ્બિક ને એંગોલામાં પણ પોર્ચુગીઝનું રાજ પૂરું થયું. એટલે એમના સગાઓ, એમના વાઈફના સગાઓ બધા ગોવા આવ્યા અને બધાને એને ધંધામાં લઈ લીધા. પછી એને વિચાર આવ્યો કે આ ધંધામાં બેઉ બાજુના સગાઓ છે તો મારા કુટુંબનો કંઈ પરિસ્થિતિ બગડે નહીં. એટલે અમે બધું કર્યું, પ્રાઇવેટ લિમિટેડ કરી, ટ્રાન્સફર કરાવી, બધું જાતનું કર્યું. પછી એણે મને કહ્યું કે મારું વિલ પણ કરી આપો. એટલે મેં તો વિલ પણ કરી આપ્યું. વિલ એણે મળતો હતો ત્યારે વાત કરે ને સુધારતા ગયા, છેલ્લે નક્કી કર્યું કે આ ફાઇનલ જેવું છે. પણ હજી એક અમારી મિટિંગ એને કરવી હતી નાની વસ્તુ માટે. પછી હું મુંબઈ આવી ગયો. એટલામાં એકદમ ટેલિગ્રામ આવ્યો કે પીટર ડિસોઝા સડનલી એક્સપાયર્ડ, કમ ઇમિડિયેટલી. 42 વર્ષનો ફૂટબોલનો એટલો સરસ પ્લેયર, શરીરમાં આમ જે નખમાં રોગ નહીં એવો. પછી મને એટલું લાગી આવ્યું કે હું છેલ્લી મિનિટ બી એને જો પહેલાં આપ્યા હોતે મેં ટાઈમ, તો સરસ પતી જતે. આ હું એટલા માટે કહું છું કે વિલ કરાવવામાં કોઈએ પણ એમ નહીં રાખવાનું કે હજી વાર છે કે સમય હજી તો આપણે ક્યાં ઘરડા થયા છે, કારણ કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. અને આ એટલા માટે બી અગત્યનું છે, મેઘાણી સાહેબ બહુ સરસ રીતે સમજાવ્યું કે તમારે તમારી મિલકતો જેને આપવી હોય તે તમે ચોક્કસપણે આપી શકો છો, નહીં તો પછી જે સક્સેશન એક્ટ પ્રમાણે જઈ શકે છે. આ ઉપરાંત તમારી શું મિલકતો છે
એ ઘણીવાર તમારે પત્ની કે સંતાનોને ખબર નથી પણ હોતી. અને ઘણીવાર એવું પણ મેં જોયું છે કે જ્યારે કુટુંબના ભેગા ધંધા હોય ત્યારે આવી મિલકતો ચવાઈ પણ જતી હોય છે. તો આ બધું આવશ્યક છે. ભાઈઓ બધા આપણા સારા જ હોય છે, પણ આવી બધી પરિસ્થિતિઓ બનતી હોય છે અને બની શકતી હોય છે. માટે આ બહુ અગત્યની વસ્તુ છે અને કરવું. હવે આપણા મેઇન વિષય પર જઈએ. વિલ અને ઇન્કમ ટેક્સમાં શું શું વસ્તુઓ બની શકે છે. સૌથી પહેલાં આપણે કેપિટલ ગેઇન્સ ટેક્સ પર જઈશું. કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે શું? કોઈ પણ કેપિટલ એસેટ એટલે કે મિલકત છે, દાગીના છે, કંપનીના શેર છે, એને જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે અને એમાં જે સરપ્લસ મળે એટલે પ્રોપર્ટી વેચો, શેર વેચો, દાગીના વેચો, તો એને કેપિટલ ગેઇન તરીકે ટેક્સ થાય છે. આપ સમજી શકશો કે મિલકતોમાં આ રકમ ઘણી મોટી હોય છે અને એ મોટી હોય છે અને લાંબા સમય સુધી એપ્રિસિએશન લીધે મળેલી હોય છે. એટલે ઇન્કમ ટેક્સના કાયદામાં એક જોગવાઈ છે કે તમે જ્યારે બી ખરીદી હોય અને વેચો તો કોસ્ટ જ બાદ નથી મળતો, પણ એનું ઇન્ડેક્સેશન થાય. ઇન્ડેક્સેશન એટલે શું કે 1481માં એનું ઇન્ડેક્સેશન 100 છે અને આજે લગભગ 712 છે. તો મેં 81 કે પહેલાં જે ખરીદી હોય તો 81ની વેલ્યુની 7 ગણી રકમ મને બાદ મળી શકે. એટલે મારી મેં જ્યારે લીધી હોય ત્યારથી ગણાય. પણ મને વ્હીલમાં જો મળે તો શું થાય? કેમ કે આ પ્રશ્ન ઘણીવાર આવે છે. તો વ્હીલમાં તો હમણાં જ કોઈ મરી ગયા અને મને મળીને હવે હું વેચી નાખું છું, તો શું કરી શકાય? એક સવાલ આવે છે. બીજું કે કેપિટલ ગેઇન 2 ભાગમાં વેચાયેલો છે. એક લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. જ્યારે કોઈ પણ પ્રોપર્ટી 36 મહિનાથી ઓછો સમય માટે ધારણ કરી હોય અને કંપનીના શેર, મ્યુચ્યુઅલ ફંડ 12 મહિનાથી ઓછો સમય ધારણ કરીને વેચ્યા હોય તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે. એમાં પેલું ઇન્ડેક્સેશન ન મળે, એનો ટેક્સનો રેટ પણ વધારે હોય, બીજા લાભો ન મળે. તો વ્હીલ પ્રમાણે જો મળ્યું હોય તો શું થાય? કારણ કે કાલે એક માણસ વ્હીલ કરીને મરી જાય છે અને બીજે જ મહિને તમે પ્રોપર્ટી વેચી નાખો છો, તો તમે જે પ્રોપર્ટી ધારણ કરી છે એ તે 1 મહિના માટે જ છે. તો પણ કાયદામાં એવી જોગવાઈ છે કે જેણે વ્હીલથી તમને આપ્યું હોય એણે જેટલો સમય ધારણ કર્યો હોય એ પણ આ 36 મહિના માટે કે 12 મહિના માટે ગણાય. એટલે આ એક ઘણી મોટી ગેરસમજ છે, તે ખાસ ખ્યાલ આપું છું. બીજું કે એને બી એ જ રીતે ઇન્ડેક્સેશન મળે. જેણે વ્હીલ કર્યું છે એણે માની લો કે 1985માં ખરીદી છે અને તમને આજે તમે વેચો છો તો તમને 1985ના પ્રમાણેની ઇન્ડેક્સેશનનો બેનિફિટ પણ મળી શકે છે. આ એક ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પછી જે ખાસ એ કહેવાય છે કે એનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું. કેમ કે પ્લાનિંગ એ તો ઇન્કમ ટેક્સ જોડે સંકળાયેલો એક શબ્દ છે. અત્યારે કાયદા પ્રમાણે તમે તમારી સ્પાઉસ એટલે પતિ કે પત્નીને કે સન્સ વાઇફ, ડોટર ઇન લોને કોઈ પણ રકમ સીધી કે આડકતરી રીતે અને અપૂરતા અવેજથી આપો. એટલે દાખલા તરીકે તમારા વાઈફને તમે 5 લાખ રૂપિયા ગિફ્ટ આપ્યા કે તમારી ડોટરને 10 લાખ રૂપિયા આપ્યા, તો એ આપેલી રકમમાંથી જે આવક થાય એ તમારી આવકમાં ઉમેરાય. એટલે ટૂંકમાં એ આપવાનો જે મિનિંગ હોય કે આપણે આવક વહેંચી લઈએ એ શક્ય નથી હોતું. અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવું છે કે એના એવા જજમેન્ટ છે કે માણસ પોતાની છોકરાની વહુને આપે ને છોકરો માને આપે, તો કે આ ઇનડાયરેક્ટ થઈ ગયું. કારણ કે આ રીતે બી તમે આ રીતે એ જ રીતે આપ્યું છે કે તમારા પત્નીને મળે કે તમારા છોકરાની વહુને મળે. તો આ બધી વસ્તુઓ થઈ શકતી નથી, પણ વ્હીલ દ્વારા તમે કરી શકો છો. વ્હીલ દ્વારા તમે એવું બી કરી શકો છો કે તમારા કુટુંબના એવા સભ્યોને તમે રકમો આપો કે જે લોકોની આવક આજે ઓછી હોય. ઇન્કમ ટેક્સમાં ટેક્સ પ્લાનિંગનું સૌથી પ્રથમ પગથિયું એ છે કે જે પણ કુટુંબની આવક થતી હોય એ કુટુંબના ભલે 1 કે 2 હાથમાં થતી હોય, પણ જેટલા બી હાથમાં વેચી શકાય, જેટલા બી માથામાં વેચી શકાય એ પ્લાનિંગમાં કામ લાગે. એટલે માની લો કે એક ફાધર અને 2 સનની જ આવક થતી હોય, ધંધામાં છે, એ લોકોના વાઈફની આવક નથી, નાના છોકરાઓની આવક નથી, છોકરાના છોકરાઓની આવક નથી, તો વ્હીલ બનાવતી વખતે એ રીતે પ્રોપર્ટી આપવામાં આવે કે નહીં મારા છોકરાઓને નહીં મળે પણ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને મળે. એટલે એની જે આવક થાય તે સીધી પેલા પૌત્રોમાં ઉમેરી શકાય. કારણ કે જે ગિફ્ટ કરવાના જે પ્રશ્નો છે એ બધા મટી જાય છે અને આ રીતે પ્લાનિંગ કરી શકાય છે. પણ બીજી એક વસ્તુ બહુ અગત્યની છે અને તે છે ક્રિએશન ઓફ HUF
એચયુએફ એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. ઇન્કમ ટેક્સમાં આ બહુ જાણીતો શબ્દ છે. આ તો જોઈન્ટ હિન્દુ ફેમિલી પ્રોપર્ટી તરીકે ગણાય. પણ એચયુએફ શું છે? ઇન્કમ ટેક્સમાં આ પરિસ્થિતિ સ્વીકારવામાં આવી છે કે કોઈ પણ હિન્દુ પાસે અથવા જે હિન્દુ લોઝ પ્રમાણે જેનું સક્સેશન ચાલતું હોય બધા પાસે પોતાની સ્વઉપાર્જિત મિલકત બી હોઈ શકે અને પોતાના એન્સેસ્ટર્સ પાસેથી, વડીલો પાસેથી આવેલી હોઈ શકે. જે પેલી આવેલી હોય છે તેમાં એના કુટુંબના સભ્યો, પત્નીને, સંતાનોનો પણ હક હોય છે. જ્યારે આ પોતાની મિલકતમાં કોઈનો હક હોતો નથી અને જેમ કરવું એમ કરી શકે છે. તો એ બે જુદા ગણી, ઇન્કમ ટેક્સમાં પણ બે જુદા એસએસસી ગણાય, બેઉની આવકો જુદી ટેક્સ થાય, બેઉની વેલ્થ જુદી ટેક્સ થાય. એટલે દરેક લોકો એમ વિચાર કરે કે હું ભલે ધર્મ ભરવા માનતો નથી પણ મારું એચયુએફ તો હોવું જ જોઈએ, કે જેથી કરીને જે મારી આવક છે, મારી 10 લાખની આવક છે તો 6 લાખ મારે ઇન્ડિવિજ્યુઅલમાં ચાલે, 4 લાખ મારે એચયુએફમાં ચાલે. બેઉમાં લોઅર સ્લેબનો ફાયદો મળે, લોઅર ટેક્સ રેટનો બેનિફિટ મળે. એટલે દરેક વ્યક્તિ એચયુએફ માટે પ્રયત્ન કરે. હવે એચયુએફ માટે જે પ્રયત્ન કરવામાં આવે છે એમાં પહેલું તો તમને એમ જ કે મારું એચયુએફ કરી આપશો. હવે એક જાણે આમ હાથે બનાવીને એવું બની શકતું નથી. એ તો કાયદાનો પણ વિષય નથી. એ તો જે પ્રમાણે તમને પ્રોપર્ટી મળતી હોય એ પ્રમાણે થઈ શકે. તો વિલથી એચયુએફ થઈ શકે છે. પણ વિલમાં એક બીજી બી વસ્તુ બહુ અગત્યની છે. તે એ છે કે હિન્દુ સક્સેશન એક્ટ અમલમાં આવ્યો એ પહેલાં કોઈ પણ હિન્દુનું મૃત્યુ વિલ વગર થાય, ઇન્ટેસ્ટેટ જેને કહેવાય, અને વિલ વગર થાય તો એના જે વારસોને રકમ મળે એમાં જે પુત્રોને મળે એની એચયુએફ ગણાતી હતી, એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીની. પણ હિન્દુ સક્સેશન એક્ટ આવ્યા પછી સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ના, સેક્શન 6 અને સેક્શન 8ના બરાબર ઇન્ટરપ્રિટેશન પ્રમાણે જે રકમ મળે એ છોકરાને એના ઇન્ડિવિજ્યુઅલ તરીકે મળે, એચયુએફ તરીકે નહીં મળે. એ પહેલાં ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ એવું હતું કે એચયુએફ તરીકે જ મળી શકે. પણ આ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લીધે વિલ ન કર્યું હોય અને સંતાનોને પોતાની સ્વઉપાર્જિત મિલકતમાંથી જે રકમ પ્રાપ્ત થાય હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈઓ પ્રમાણે તે લોકોની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં મળી ગણાય. પણ એમ ન થવા દેવું હોય તો વિલમાં સ્પેસિફિકલી આ પ્રોપર્ટી મારા સનના એચયુએફને બહુ વિગતવાર વિસ્તૃત રીતે લખીને મૂકવું જોઈએ. તો એ વિલથી એનું એચયુએફ ક્રિએટ થઈ શકે છે. હવે એચયુએફમાં બી એ જે પુત્રને તમે આપવા માંગતા હોય તે પરિણિત હોવો જોઈએ. એને ભલે તે વખતે સંતાન ન હોય પણ પોટેન્શિયાલિટી છે માટે બી એચયુએફ થઈ શકે. તરત વેલટેક્સમાં નહીં તો પ્રોપર્ટીઓ આવી જાય. પણ વેલટેક્સનું આખું એસ્ટેટ તરીકે જુદું એસેસમેન્ટ ચાલુ રહે એટલે કર્યું. પણ ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે આવું કંઈ 7-7, 8-8 વર્ષ સુધી એસ્ટેટ ચાલુ રહે એ કંઈ બરાબર નથી. પણ સુપ્રીમ કોર્ટે એ જજમેન્ટ રિવર્સ કર્યું. એવું કંઈ નથી, એસ્ટેટ ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રહે. એટલે એવી બી વિલોમાં જોગવાઈ કરવામાં આવે કે જેથી કરીને વિલમાં જે એસ્ટેટ હોય એનો અમુક ભાગ ચાલે કે જેથી એનું એસેસમેન્ટ જુદું થાય અને બીજા કોઈની આવકમાં ઉમેરાય નહીં. આ એક એમાં પ્લાનિંગ થતું હોય છે. બીજી એક વસ્તુ એ છે કે જેને ક્રિએશન ઓફ એ ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ. ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ એટલે શું? તમે જાણો છો તે પ્રમાણે જે ટ્રસ્ટો હોય છે એમાં પ્રાઇવેટ ટ્રસ્ટ હોય, પબ્લિક ટ્રસ્ટ હોય. પબ્લિક ટ્રસ્ટ એટલે જનરલ પબ્લિક માટે, ચેરિટી, રિલિજન એ બધા માટે હોય. પણ પ્રાઇવેટ ટ્રસ્ટ એટલે સ્પેસિફાઈડ ઇન્ડિવિજ્યુઅલ્સ, રિલેટિવ્સ એ બધા માટે થતું હોય. આજે એક જણ એમ કે આ મારી મિલકત છે તે મારા 4 છોકરાઓના ટ્રસ્ટ માટે આપું છું અને બધાને સરખે ભાગે મળે તો એ ટ્રસ્ટ ક્રિએટ થયું કહેવાય. અને 4 છોકરાઓને સરખે ભાગ મળે એટલે ડેફિનેટ શેર્સ છે. 4 છોકરાઓ છે એટલે નોન બેનિફિશિયરીઝ છે. પણ એવું ટ્રસ્ટ કરવામાં આવે, એવું કરવામાં કંઈ ફાયદો નહીં ઇન્કમ ટેક્સ માટે, કેમ કે એ લોકોની આવકમાં ચાલ્યું જાય. પણ એવું ટ્રસ્ટ કરવામાં આવે જેને માટે એમ કહેવાય કે there are no non beneficiaries or where the shares are not determinate. તો મારે કોનામાં ઉમેરવું એ ઉમેરી ન શકાય અને ટ્રસ્ટીઓને ડિસ્ક્રિપ્શન પર હોય તો એનું જુદું એસેસમેન્ટ ચાલે. એટલે એ પાછું એક જુદું એસેસમેન્ટની એક એન્ટિટી ઊભી કરી શકાય. હવે આ જે પ્રોવિઝન હતું એ એટલું બધું વેગ હતું આગળ કે તમને નવાઈ લાગશે કે લોકો 100 ટ્રસ્ટો કરતા હતા. વર્ષો સુધી હું જોતો હતો ટ્રિબ્યુનલમાં કેસીસ ચાલે. અંબાલાલ સારાભાઈ ટ્રસ્ટ નંબર 158 એનો કે કેસ ચાલે. એ કેટલા બધા ટ્રસ્ટો ક્રિએટ કર્યા હશે અને બધા ટ્રસ્ટો જુદા જુદા ઇન્કમ ટેક્સમાં એસેસ થાય. પછી સરકારે જોયું કે આ તો વિલનો પુષ્કળ દુરુપયોગ થઈ રહ્યો છે એટલે એવી નવી જોગવાઈ લાવ્યા કે આવું જે ટ્રસ્ટ હોય તે માત્ર એક હોવું જોઈએ
અને ઇટ મસ્ટ બી, and these words are very important, only for the benefit of relatives mainly dependent on support and maintenance of person who has created trust. એટલે એ તો બને જ નહીં, કારણ કે જે લોકો બહુ પૈસા હતા એ લોકો જ કરતા હોય. તો દાદાઓ કે પૌત્રો માટે કરે ચાલે નહીં, કારણ કે જે પૌત્રો છે દે આર ડિપેન્ડન્ટ ઓન ધેર મેન્ટેનન્સ ફોર ધ સન, અને છોકરાઓ માટે કરવાનો અર્થ નથી હોતો. એટલે આવા ટ્રસ્ટો લગભગ બંધ થઈ ગયા. પણ છતાં બી આવો ટ્રસ્ટની એક જોગવાઈ કરવામાં આવે તો એ બી એક જુદી એન્ટિટી તરીકે વપરાઈ શકાય. એટલે વિલની અંદર જે આટલી વસ્તુ એમાં વધારે કરી શકાય. એક, તમે એસ્ટેટ ક્રિએટ કરીને લાંબો ટાઈમ સુધી જુદી એન્ટિટી રાખી શકો. બે, તમે એક ડિસ્ક્રિશનરી ટ્રસ્ટ શક્ય હોય ત્યાં ઊભું કરીને કરી શકો. ત્રણ, તમે એવી વ્યક્તિઓને આપી શકો કે જે લોકોની જે સગાઓ વાલાઓ કે કુટુંબીજનો છે કે જે લોકોની આવક પ્રમાણમાં ઓછી હોય તો એ લોકોને તમે આ પ્રમાણે વ્યવસ્થાઓ કરી શકો છો. એટલે વિલની જે જોગવાઈઓ છે તેમાં ઇન્કમ ટેક્સમાં આટલી વસ્તુઓ કરી શકાય, અને ઇન્કમ ટેક્સમાં જે ફાયદો મળે એની સાથે વેલ ટેક્સમાં પણ એ જ રીતે મળે, કારણ કે એટલા જુદા એસેસમેન્ટ શક્ય બને છે. વિલમાં આટલી જ વસ્તુઓ છે ઇન્કમ ટેક્સ પૂરતી. પછી પાવર ઓફ એટર્નીની વાત કરીએ. પાવર ઓફ એટર્ની મેઘાણી સાહેબ જરાક અકળાઈ ગયેલા કે સમય થઈ ગયો, પણ મારો જે વિષય છે એમાં બહુ બોલવાનું નથી, કારણ કે એમાં તો ખાલી થોડા જ મુદ્દાઓ છે, પણ એટલે સમય વધારે લીધો તો ચાલતે. પાવર ઓફ એટર્ની જે મર્ચન્ટ સાહેબે સમજાવ્યું કે એમાં જે પાવર ઓફ એટર્નીથી પ્રોપર્ટીઓ ટ્રાન્સફર થતી હોય તો એના ઉપર સ્ટેમ્પ ડ્યુટી પૂરી લાગે. હવે સુરતમાં તો તમે જાણો છો એમ પાવર ઓફ એટર્નીથી એમ પેલા કાગળોથી જ પ્રોપર્ટીઓ ઘણી ટ્રાન્સફર થતી જાય. અને એ બી તમે વિદિત હશે તમને કે સૌથી વધારે કાળું નાણું એ પ્રોપર્ટીમાં જતું, એકના હાથમાંથી બીજાના હાથમાં. એને લીધે ઇન્કમ ટેક્સમાં જોગવાઈ આવી. કાળા નાણાંની વાત પછી કરીએ, પણ આ પાવર ઓફ એટર્નીથી ઇન્કમ ટેક્સમાં ટ્રાન્સફર ગણાય કે નહીં? તો ઇન્કમ ટેક્સની જે ટ્રાન્સફરની ડેફિનેશન છે બહુ વિસ્તૃત છે. એ જે ડેફિનેશન છે તેમાં એવું છે કે કોઈ પણ રીતે પ્રોપર્ટીમાં એની ટ્રાન્ઝેક્શન which has the effect of transferring or enabling the enjoyment of any involved property. એટલે ટ્રાન્સફર ન બી થયું હોય પણ તમે એનો લાભ લેવા માંડો, એ પ્રોપર્ટી તમે એ કરવા માંડો, પ્રાપ્ત કરવાનો. એટલે પાવર ઓફ એટર્નીથી બીજો તમને પ્રોપર્ટી મળી હોય તો ટ્રાન્સફર થઈ ગયું ને કેપિટલ ગેઇન લાગી શકે. એટલે તમે એમ કહો હું દસ્તાવેજ હમણાં કરવો જ નથી, દસ્તાવેજ કરો તો મારે સવાલ આવે ને. મને ખ્યાલ છે કે યુએલસી એક વખતે એટલા બધા આવા થતા હતા કે લોકો એવું માનતા હતા કે આપણને ટેક્સ લાગશે જ નહીં, પણ આમાં ટેક્સ લાગી શકે છે. અને પાવર ઓફ એટર્નીમાં આ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વપરાય છે તો ન વપરાય હોય તો પણ, કારણ કે ઇન્કમ ટેક્સ બહુ સ્પષ્ટ છે કે સરકાર પોતાનો કેપિટલ ગેઇન્સ પરનો ટેક્સ જતો કરવા તૈયાર નથી. અને જ્યારે એને લાગે કે એક કે બીજી રીતે પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ જ છે, પ્રોપર્ટી અંગેના હક્કો, એનો જો બેનિફિટ, એનું એન્જોયમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે તો પ્રોપર્ટી ઇન્કમ ટેક્સ માટે ટ્રાન્સફર થયેલી ગણાય ને એના પર કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગી શકે છે. એટલે આ બહુ અગત્યનું છે. એની સાથે જે કાળા નાણાંની વાત કરી તો એક વસ્તુ બહુ જાણીતી છે કે 2 નંબરના પૈસા પ્રોપર્ટીમાં ઘણા જતા હોય છે. એટલે ઇન્કમ ટેક્સ એક્ટમાં એ પકડવા માટે જાતની જોગવાઈ આવી. પહેલાં પ્રોપર્ટી એક્વાયર કરવાની જોગવાઈ હતી, પછી પ્રોપર્ટીનું આપણે બીજી રીતે લઈ જ લેવી, એવું બધું ઘણું હતું. પણ કે બહુ સફળ નહીં થયું અને બહુ જ લિટિગેશન ચાલ્યું. એટલે સરકાર એક નવી જોગવાઈ લાવી સેક્શન 50C. એમાં એવું છે કે તમે કોઈ પણ કિંમતે દસ્તાવેજ કર્યો હોય, તમે માની લો કે જે એમણે દાખલો આપ્યો કે 5 લાખની પ્રોપર્ટી છે ને 5 લાખમાં દસ્તાવેજ થયો ને 30 લાખ રૂપિયા ખરેખર થયું છે એનો આપણે કન્સિડરેશન 30 લાખ રૂપિયા મળ્યા છે, તો તમે કહો મને 5 લાખ પર મારે ઇન્કમ ટેક્સ ભરવાનો છે. તો ઇન્કમ ટેક્સમાં એવી જોગવાઈ લાવ્યા કે સ્ટેટ ગવર્મેન્ટની જે સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટીએ જે નક્કી કરી છે કિંમત, જેને આપણે જંત્રી કહીએ છીએ, અથવા વોટ ઇઝ એડોપ્ટેડ એન્ડ એસેસ્ડ બાય સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી, એ જ એની સેલ પ્રાઇસ ગણાશે. ઇટ વિલ બી ડીમ ટુ બી ધેટ. એટલે એમાં એમ આવતું હોય કે ભાઈ 26 લાખ રૂપિયા છે તો 5 લાખનું દસ્તાવેજ કરું તો પણ 26 લાખ પ્રમાણે જ મેં સેલ કર્યું છે, કન્સિડરેશન મળ્યું છે, અને એ જ પ્રમાણે કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે. એટલે ઘણા ખરા લોકો જે વેચનારાઓ છે એ લોકો પછી એ પ્રમાણે કરવા લાગે કે ના બી
જે હોય તો હું જંત્રી જેટલા તો પૈસા લઈશ જ. હવે એમાં ઘણીવાર પેલા લોકો કે ના ના કંઈ થશે નહીં, અમે બેઠા છીએ, એમ છે તેમ છે. પણ જે લોકો નથી કર્યા એ પ્રમાણે એ બધામાં એ પરિસ્થિતિ આવી છે કે એ લોકોને ઓફિશિયલ જેટલા પૈસા મળે એના કરતાં ટેક્સની લાયબિલિટી વધારે આવી ગઈ, કારણ કે પેલી રકમ ઘણી મોટી થતી હોય છે. તો એવું પણ બનતું છે. હા, એવું પણ બને છે કે ખરેખર કિંમત કરતાં બી જંત્રીના કિંમત વધારે છે, પણ એ આખો પ્રશ્ન જુદો આવે છે. હવે આ છે તે કોને લાગુ પડતું હતું કે સ્ટેમ્પ વેલ્યુએશન ઓથોરિટી જે વેલ્યુ એડોપ્ટ કરે કે એસેસ કરે એની માટે. પણ એમાં બીજી બધી વસ્તુઓ રહી જાય, બીજી જાતના ટ્રાન્સફર જે આપણે વાત કરી તે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટોથી ઘણીવાર થતા હોય તે નીકળી જાય. એટલે ગવર્મેન્ટે એમેન્ડમેન્ટ કર્યું 2009માં. એમ લખ્યું એડોપ્ટેડ, એસેસ્ડ ઓર એસેસેબલ. એટલે એ પ્રોપર્ટીમાં તમારે સ્ટેમ્પ ડ્યુટીમાં ન બી જવાનું હોય તો પણ એ જો સ્ટેમ્પ ડ્યુટી આગળ ઓથોરિટી આગળ મુકાય તો તે વખતે જે વેલ્યુ એસેસેબલ હોય એ જ પ્રમાણે કેપિટલ ગેઇન્સ ટેક્સ ગણાશે. અને એને લીધે એમાં પાછું સ્પષ્ટતા, કારણ કે ગવર્મેન્ટ જ્યારે ફાઇનાન્સ એક્ટમાં પ્રોવિઝન લાવે, ફાઇનાન્સ બિલમાં એની સાથે મેમોરેન્ડમ એક્સપ્લેનિંગ પ્રોવિઝન્સ આપે, એમાં બહુ સ્પષ્ટ કર્યું કે પાવર ઓફ એટર્નીથી પણ કરેલી પ્રોપર્ટી આમાં ગણાશે. એટલે પાવર ઓફ એટર્ની તો રજિસ્ટર કરવાનો છે એમ કહ્યું, પણ ન બી કરો કોઈ બી રીતે, અને પાવર ઓફ એટર્નીથી ટ્રાન્સફર કરો અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડે તો એના ઉપર પેલો સેક્શન લગાડી અને એની જે બજાર કિંમત સ્ટેમ્પ વેલ્યુ ઓથોરિટી ગણતી હોય એ પ્રમાણે એને ટેક્સ ભરવો પડે. એટલે આ એક તકેદારી પાવર ઓફ એટર્નીના ટ્રાન્સફરમાં રાખવી પડે. આ બે મુદ્દા જ પાવર ઓફ એટર્ની માટે સો ફાર એઝ ઇન્કમ ટેક્સ ઇઝ કન્સર્ન લાગુ પડતા હોય છે. બીજી એક વસ્તુ જે વિલમાં ખાસ જણાવવા માગું છું કે એક એનો બીજો બી ફાયદો જેને કદાચ આપણે ઇન્કમ ટેક્સ જોડે સાંકળી ન શકાય, પણ એક કેસમાં અમારે એવું થયું કે પ્રોપર્ટી બધાને આપી, પણ પેલા ભાઈને એવું હતું કે મારી એક છોકરી છે એ મેન્ટલી રિટાયર્ડ છે, એનું શું? એટલે પછી એની અંદર અમે એનું પ્રોવિઝન કર્યું ટ્રસ્ટ કે જીવે ત્યાં સુધી એમાંથી એને અમુક રકમ મળ્યા જ કરે અને પછી છોકરાઓને જાય. તો મેં એમ સજેસ્ટ કર્યું કે તમારો વિલ છે તમે નક્કી કરો, પણ છોકરાઓ સારા છે ભાઈઓ, કાલે 5 વર્ષે ન બેસે તો એને આપે જ નહીં, પૈસા ઓછામાં ઓછા વાપરે. એટલે તમે એમ લખો કે નહીં છેલ્લે રે આ છોકરી ગુજરી જાય તો ચેરિટીમાં જાય. જો એમને નહીં મળવાના હોય તો પછી એ લોકો કદાચ સંમત સારી રીતે રાખશે અને સારી રીતે એની પાસે ખર્ચશે, નહીં તો દવાના ખર્ચા બી નહીં કરે, કારણ કે રહે તો બધું આપણને મળે. હ્યુમન જે રીતે બિહેવિયર છે એમાં બધી વસ્તુઓ બનતી હોય છે, આ બધી શક્યતાઓ રહેલી હોય છે. એટલે દરેકે દરેક વિલમાં આ બધી જોગવાઈઓ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી કરીને ઇન્કમટેક્સમાં મુશ્કેલીઓ બી ન આવે અને છતાં બી આપણને જેટલા બેનિફિટ્સ મળવા જોઈએ એટલા મેળવી શકાય. એક બીજી વાત જે મેઘાણી સાહેબે કહી એ બી અગત્યની છે કે મારે તો પ્રોપર્ટી મારે તો બતાવું 25,000 હોય, હું તો 5 કરોડ રૂપિયા બધાને આપી જાઉં અને દરેક જણ લાવે કે તો વિલમાંથી મળે છે, હવે મારે શું ખુલાસો આપવાનો? પણ એટલું પાછું સરળ એમ નથી કે ઇન્કમટેક્સ કાયદા પ્રમાણે કોઈ પણ એસેસમેન્ટ ઇવન મરી ગયેલી વ્યક્તિનું બી 6 વર્ષ સુધી રીઓપન કરી શકાય. એટલે માની લો કે આજે 2010માં કોઈ વ્યક્તિ આ પ્રમાણે વિલ કરીને બધાને આપી ગઈ અને પછી બધા પોતાના કેપિટલ એકાઉન્ટમાં લાવે કે ભાઈ ફલાણા વિલમાંથી અમને આ રકમ મળી છે, તો ઇન્કમટેક્સ ઓફિસર 2 વર્ષે બી ખબર પડે, 3 વર્ષે બી ખબર પડે તો એ રીઓપન કરે કે ભાઈ પેલા ભાઈ પાસે ક્યાંથી આવ્યા, અને જેટલી રકમ એને આપી છે એનો ખુલાસો જો પેલા ડિઝીઝ પર્સનની ઇન્કમ કે વેલ્થમાંથી ન મળી શકે તો એનામાં આખી ટેક્સ કરી અને ટેક્સ લઈ શકે છે. એટલે આ બધું જો એક વસ્તુ સમજી લેવાની, ઇન્કમ ટેક્સમાં ટેક્સ પ્લાનિંગ શુડ નોટ બી વોટ ઇઝ કોલ્ડ એડવેન્ચરસ ટેક્સ પ્લાનિંગ, અને બધું રિઝનેબલ લિમિટ્સમાં હોય. હંમેશા આપણે કહેવાય છે અતિ સર્વત્ર વર્જ્યતે, તેમ મર્યાદામાં જો થતું હોય, દાખલા તરીકે અંબાલાલ સારાભાઈને 158 ટ્રસ્ટ નહીં હોતે તો કદાચ આ કાયદો બદલાતે નહીં, પણ કોઈ બી પ્રોવિઝનનો જ્યારે લાંબા પ્રમાણે એબ્યુઝ કરવામાં આવે, એને નુકસાન કરે, એનો ગેરલાભ લેવામાં આવે, ત્યારે સરકાર વચ્ચે આવી અને કાયદો સુધારી દે અથવા જેને પ્લગિંગ ધ લૂપહોલ્સ કરવામાં આવે. એટલે જે જ પ્રમાણે દાખલા તરીકે ટ્રાન્સફરની જે ડેફિનેશન એ વિસ્તૃત કેમ કરી, પાવર ઓફ એટર્ની હવે કોઈ બી જાતના ટ્રાન્સફર થાય, તમારો કોઈ બી રાઇટ ઇન્ટરેસ્ટ તમે ટ્રાન્સફર કર્યો તો કેપિટલ ગેઇન્સ લાગી જાય. એ બધું એટલા માટે કરવામાં આવ્યું કે જેથી કરીને અણઘટતો કે જે લાભ સરકાર કે લેજિસ્લેચર આપવા નથી માંગતી તે તમને મળે નહીં. અને ઘણી વસ્તુ એવી બને છે કે આ બધા પ્રોવિઝનો રિટ્રોસ્પેક્ટિવલી એમેન્ડ થતા હોય છે. એ ચેલેન્જ બી થાય છે,
પણ કેટલાકમાં રિટ્રોસ્પેક્ટિવિટી એક્સેપ્ટ કરવામાં આવે છે કે ના આમાં ખોટું શું છે, કારણ કે લેજિસ્લેટિવ ઇન્ટેન્ટ તો આવો છે, એટલે જો ખોટી રીતે ઇન્ટરપ્રિટ થતો હોય તો સ્ટેટ ઇઝ રાઇટ ટુ કરેક્ટ ઇટ. એટલે એવું થતું હોય છે, એવા બી જજમેન્ટો આવે છે. એટલે આ વ્હીલ કે પાવર ઓફ એટર્ની શુડ બી યુઝ ફોર ધ પર્પઝ ફોર વી ધે આર ધેટ, નોટ નેસેસરીલી ઓલવેઝ ફોર મેકિંગ ટેક્સ પ્લાનિંગ. આ સિવાય મારે આમાં ખાસ કહેવાનું નથી. મને બોલાવ્યો તે માટે આભારી છું. તમે શાંતિથી સાંભળે તમારો આભાર છે. આભાર સર, થેન્ક યુ સો મચ. મિત્રો, અહીં આપણા ચોથા વક્તા હતા શ્રી શિરીષભાઈ સંજાણવાલા, સિનિયર એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ. પણ તેઓ સંજોગો વશાત અહીં આવી શક્યા નથી. પણ એમનો પત્ર આવ્યો છે, એ હું તમને વાંચી સંભળાવું છું. ડિયર સર્સ, I am thankful to you for inviting me for a talk on Sunday. Actually, I had made all the arrangements, but unfortunately, my wife Veena Ben is not well, and I am also suffering from cold and cough, and advised by my family doctor not to travel. I wish you, your function, all success. Sorry for inconvenience. Yours sincerely, Shirish H. Sanjanwala, Senior Advocate. મિત્રો, એમની તબિયત માટે અને એમના પત્ર માટે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ અને એક સરસ મજાની બીજી વિધિ પતાવીએ. આજે અહીં ઉપસ્થિત રહીને મંચ પરથી પોતાનો વાણી પ્રવાહ જેમણે વહાવ્યો, પોતાની રીતે જુનિયર વકીલોને, સિનિયર વકીલોને ખાસી એવી ઘણી બધી એડવાઇસ આપી, એવા મહાનુભાવોને આપણે સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરીશું. મિત્રો, અહીં પ્રશ્નોત્તરીનો રાઉન્ડ હજી બાકી છે, બેસજો, ઘણી મજા આવશે એમાં. પણ શ્રી જે.આર. ગાંધી સાહેબને સ્મૃતિ ભેટ આપવા માટે સંદેશ પરિવારના વરિષ્ઠ સભ્ય મનોજભાઈ ગાંધીને હું વિનંતી કરું છું. તાળીઓના ગડગડાટથી ગાંધી સાહેબને આપણે વધાવીએ. મિત્રો, તમારા પ્રશ્નો અમારા સ્વયંસેવકો ફરી રહ્યા છે, એમને આપ આપી દો, જેથી અમે તમારા પ્રશ્નોને સમાવી શકીએ. કમલેશભાઈ પટેલ, આપનું સન્માન કરવા માટે હું અનુપભાઈ માથુરને વિનંતી કરું છું. અનુપભાઈ, આપ શ્રી કમલેશભાઈ પટેલનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરશો. તાળીઓના ગડગડાટથી અમને પણ વધાવીએ. ત્યારબાદ શ્રી એસ.એચ. મર્ચન્ટ સાહેબ, એમનું સન્માન કરવા માટે શ્રી ભૂપેન્દ્રભાઈ જૈનને વિનંતી કરું છું. શ્રી એસ.એચ. મર્ચન્ટ સાહેબ. ત્યારબાદ શ્રી રવિન્દ્રભાઈ વેપારીને સન્માનિત કરવા માટે શ્રી નિખિલભાઈ શાહને વિનંતી કરું છું. નિખિલભાઈ શાહ, આપ શ્રી રવિન્દ્રભાઈ વેપારીનું સન્માન સ્મૃતિ ભેટ આપીને કરશો. ત્યારબાદ શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબ, કે જેમણે આ આખા કાર્યક્રમ પાછળ ખાસી જહેમત ઉઠાવી છે, એમને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરીશું. ફઝલ મલિકને વિનંતી કરીશ કે આપ એમને સ્મૃતિ ભેટ અર્પણ કરશો. શ્રી ફઝલભાઈ મલિક. મિત્રો, પ્રશ્નોત્તરીનો રાઉન્ડ શરૂ થાય છે. પ્રશ્નો ઘણા ગજબ અને અજબ પ્રકારના પણ આવ્યા છે. એક પ્રશ્ન એવો આવ્યો છે કે વ્હીલમાં કયા હાથનું નિશાન હોવું જરૂરી છે, ડાબો કે જમણો? અને અહીં પેટા પ્રશ્ન બીજો એ ઊભો થયો કે શોલેનો ઠાકુર હોય તો શું થાય? મિત્રો, હળવી લાગતી આ શૈલીમાં જે રજૂઆત થઈ, પ્રશ્ન પૂછાયો, પણ એ અગત્યનો પ્રશ્ન છે. ક્યાંક એ સામાન્ય જ્ઞાન માટે પણ અગત્યનો છે. અને રવિન્દ્ર સર જ્યારે બોલતા હતા ત્યારે, સર તમારું એડ્રેસ ચોક્કસ આમાં મંગાયું હોત, પણ તમે બોલતા હતા ત્યારે આ પ્રશ્ન આવી ગયો. પણ ત્રણેય નિષ્ણાંત વક્તાઓના સરનામું, એમનો કોન્ટેક્ટ નંબર મંગાયો છે, તે પણ આપ જણાવશો. અને પ્રશ્નો આપ સૌને ખાસ જણાવી દઈએ કે સમય મર્યાદા ને લઈને અને વિષયને અનુરૂપ રહીને અમે પ્રશ્નોની છટણી કરી અને અમારા નિષ્ણાંતોને જ તમારી કાપલીઓ પહોંચાડી છે. એ વાત અલગ છે કે કેટલાક મિત્રોએ કાપલીઓમાં પણ કંજૂસી કરી અને બહુ જ નાની નાની કાપલીઓમાં પણ પ્રશ્નો મોકલ્યા છે. પણ અમે મેક્ઝિમમ પ્રશ્નો સમાવીશું. જે પ્રશ્નો અમે નથી સમાવી શક્યા એના માટે આપે મેઘાણી સાહેબની ઓફિસ પર રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તો પ્રશ્નોત્તરીનો રાઉન્ડ શરૂ કરીએ છીએ. પ્લીઝ.
સિનિયર જુનિયરની જે જરા વાત આવી તેમાં કોઈક જુનિયરે કાગળ લખ્યો છે અને તેમાં એમણે જણાવ્યું છે કે અમને જુનિયર વકીલોને સિનિયર વકીલો ચેમ્બરની બહાર 18 વખત બેસાડે છે. તે વિષય પર આપનું શું માનવું છે? એટલા માટે મેં પહેલા માઇક મારા હાથમાં લીધો છે. બીજો જવાબ, મિત્રો જુનિયર વકીલોને ખાસ કહેવાનું કે ચેમ્બરિંગ એટલે શું? ચેમ્બરિંગ એટલે સિનિયરે તૈયાર કરેલ ડ્રાફ્ટ બહાર આવે, તમે વાંચો, એની અંદર કયા પ્રોવિઝન હેઠળના છે તે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા છે એ તમે જુઓ. કોર્ટમાં ખાલી તમે દાવા અરજી લઈને ચાલી જાઓ કે ભાઈ ફલાણા કોર્ટમાં તમે દાખલ કરજો અને તમે દાખલ કરો, તે બરાબર નથી. યુ હેવ ટુ ગો થ્રુ ઇટ. બધા એક હકીકતથી તમારા માહિતગાર રહેવાનું છે. સિનિયરની સામે ચેમ્બરમાં બેસો એટલે કંઈ ચેમ્બરિંગ થતું નથી. ચેમ્બરિંગનો ખરો અર્થ આ છે. અને સિનિયર જ્યારે કોર્ટમાં દલીલ કરે છે, કયા કયા કાયદાનું છનાવટ કરે છે, ઇન્ટરપ્રિટેશન કરે છે, શું સાઇટેશન લાવે છે, તે બધા જ તમે ધ્યાન પર રાખો. અને તમારી પાસે પણ તમારી નોટ બનાવો. જેવી રીતે તમે ભણો છો ત્યારે તમે જે એક ડાયરી બનાવો છો તેવી ડાયરી તમારી પાસે રાખો કે ભવિષ્યમાં જ્યારે પણ તમારી પાસે આવા કોઈ કેસો આવે તો તમે પણ એનો ઉપયોગ કરી શકો. અને સિનિયર એ રીતે તમને લાભ કરે છે. ચેમ્બરિંગનો અર્થ જરા જુદો કર્યો છે, મને દુઃખ થાય છે. હલો, જો એક વસ્તુ જુનિયર કે સિનિયર એડવોકેટની જે વાત છે, તો જ્યારે હકની વાત આવે છે ને ત્યારે લાયકાતનો સવાલ પહેલો આવે છે. શા માટે બહાર બેસાડવું પડે? કે તમે જુનિયર છો એટલા માટે નથી બહાર બેસાડતા, પણ ક્લાયન્ટ અને સિનિયર વચ્ચેના જે સંબંધો છે તેની જાળવણી માટે પણ બેસાડવું પડે છે. કારણ કે ક્લાયન્ટ ઈચ્છતો હોય છે કે મારી વાત ગુપ્ત રહે. એટલે જ્યાં સુધી તમે સિનિયરની અને ક્લાયન્ટો સાથેનો વિશ્વાસ સંપાદન ન કરો ત્યાં સુધી સિનિયર હંમેશા ઈચ્છતો હોય કે એની ક્લાયન્ટોની વાત ખાનગી રહે. અને બીજી વસ્તુ કે ક્લાયન્ટ સાથે જ્યારે બેસવાનો સમય આવે, ડિક્ટેશનનો સમય આવે, ત્યારે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે કે જે ખાનગી હોય છે, જેને દાવા અરજીમાં કે એમાં મૂકવા સિનિયરો મૂકતા નથી પોતાની સેફટી ખાતર. જો એ ડિસ્ક્લોઝ કરે અને વિશ્વાસનીયતા આપણે પ્રાપ્ત ન કરી હોય તો સિનિયર પણ એમ ઈચ્છે છે કે આ મુદ્દાઓ બહાર પડે તો મારો કેસ નબળો થાય. એટલે શું છે કે જુનિયરોએ પહેલાં પોતાની લાયકાત અને પોતાનો વિશ્વાસ સિનિયરનો પ્રાપ્ત કરો તો સિનિયર જરૂર તમારી પાસે જ બધું લખાવી શકે છે. પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. ઘણા બધા પ્રશ્નો આવ્યા છે. છણાવટ હજી સુધી ચાલુ છે. મારી તરફ જે પ્રશ્નો આવ્યા છે પાવર ઓફ અટર્ની ઉપર, તેનું એક પછી એક હું આશા રાખું છું કે સંતોષકારક તમને જવાબ આપી શકું. એક સવાલ છે, પાવર ઓફ અટર્નીમાં એકથી વધારે દાતા હોય અને તેમાંથી એક દાતાનું મૃત્યુ થાય તો તે પાવર ઓફ અટર્ની અમલમાં રહેશે કે કેમ? ડોનરની વાત છે, દાતાની વાત છે, ધારકની વાત નથી. જો એક કરતાં વધુ દાતાઓએ પાવર ઓફ અટર્ની આપી હોય અને તે જોઈન્ટ અને સેવરલ હોય, તો એક દાતાના મૃત્યુ બાદ પાવર ઓફ અટર્નીનું અસ્તિત્વ રહે છે, વેલિડ ગણાય છે. પણ ફક્ત જો જોઈન્ટ પાવર ઓફ અટર્ની હોય કે અમે બંને અથવા 3 જણા અથવા 4 જણા સાથે મળીને એકી સાથે જોઈન્ટ પાવર ઓફ અટર્ની આપીએ છીએ અને એમાંથી એકનું મૃત્યુ થાય તો એ પાવર ઓફ અટર્ની એ કોઈ પણ એક દાતાના મરણ બાદ રદબાતલ થઈ ગણાય. બીજો સવાલ છે, પાવર ઓફ અટર્ની કેટલાના સ્ટેમ્પ પેપર પર ક્યારે કરવો જોઈએ? ધ વેરી જેનરિક ક્વેશ્ચન. પાવર ઓફ અટર્ની કેટલાના સ્ટેમ્પ ઉપર અને ક્યારે કરવો જોઈએ? જ્યારે જરૂરત પડે ત્યારે કરવો જરૂરી છે. કારણ કે તમે એમ ના કહો કે હું એક પ્રોપર્ટી લઈશ અથવા મારે આ કામ 2025ની સાલમાં કરવાનું છે અને હું કોઈ ફલાણા ભાઈ જે લો કોલેજમાં ભણતા હશે અને એ જો LLB થઈ જાય અને પછી એને આપી, એ પ્રમાણેનો પાવર ઓફ અટર્ની ચોક્કસ હેતુઓ માટે અથવા તો જનરલ હેતુઓ માટે આપી શકાય.
જ્યારે પણ આપવું જોઈએ ત્યારે જે ગુજરાતમાં પ્રવર્તતા બોમ્બે સ્ટેમ્પ એક્ટ પ્રમાણે જે શેડ્યુલમાં એન્ટ્રી નંબર 48 જે પાવર ઓફ એટર્ની માટે છે, ગુજરાત માટે 550 રૂપિયા અને બોમ્બે માટે અને તો મહારાષ્ટ્ર માટે 100 અથવા 500 રૂપિયાનો જે પાવર છે. અને એક સવાલ એ આવે છે કે પાવર ઓફ એટર્નીને વેચાણ માટે આપવામાં આવે તો કેટલી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે? વેચાણ માટે હોય તો સેલ દીઠ પ્રમાણે. એક જરાક સુધારો આપની વાતમાં કરી દઉં કે ગુજરાતમાં છેલ્લા સુધારા મુજબ પાવર ઓફ એટર્ની 100 રૂપિયાના સ્ટેમ્પ પર છે. 100 રૂપિયા એટલે બોમ્બેમાં જે પ્રમાણે ચાલે છે બોમ્બે સ્ટેમ્પ એક્ટ માટે એ 100 રૂપિયાના પાવર ઓફ એટર્ની જનરલ પાવર ઓફ એટર્ની માટે આપવામાં આવે છે. સ્પેશિયલ પાવર ઓફ એટર્ની મેઘાણી સાહેબ કહે છે કે ગુજરાત રાજ્ય માટે 50 રૂપિયામાં 50 રૂપિયાનો સ્ટેમ્પ લગાડવો પડે. પાવર ધારણ કરનાર પોતાને મળેલ પાવર અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે કે? જો આવી જોગવાઈ, જેને આપણે પાવર ઓફ ડેલિગેશન કહેવામાં આવે છે, જો એવી જોગવાઈ પાવર ઓફ એટર્નીમાં કરવામાં આવે તો ધારક પોતાનો પાવર બીજી કોઈ વ્યક્તિને ડેલિગેટ અથવા ટ્રાન્સફર કરી શકે. બીજો સવાલ છે ધર્મેશભાઈનો, પાવર ધારણ કરનાર પોતે નિભાવેલ ફરજ બદલ મહેનતાણું મેળવી શકે? હા. મિલકત મૂળ માલિકોની જાણ બહાર રદ થઈ શકે એ રીતનો પાવર ઓફ રદ ન થઈ શકે એ જાતનો પાવર ઓફ અટર્ની બનાવી કોઈ ત્રાહિત વ્યક્તિ ખોટી સહીઓ કરાવી લઈ તેમાંથી લાભ મેળવવા માંગે તો તેવા સંજોગોમાં દુરુપયોગ કરવા ધારે તો શું પગલાં લઈ શકાય? અગેન એ વેરી જનરલ ક્વેશ્ચન. જો કોઈએ ફ્રોડ કર્યો હોય અને ગેરવ્યાજબી રીતે તમારી પાસેથી પાવર ઓફ અટર્ની બનાવી લીધી હોય તો મારી એ સલાહ છે કે તમે તમારા વકીલની, નિષ્ણાત વકીલની સલાહ પ્રમાણે વર્તો. ₹100ના જનરલ પાવરના આધારે વેચાણ દસ્તાવેજ થયેલ છે. જમીનની કિંમત 25 કરોડ રૂપિયાની છે તો ₹100ના જનરલ પાવરના આધારે વેચાણ દસ્તાવેજ થયેલ છે. તેવા સંજોગોમાં શું કરવું જોઈએ? પાવર ઓફ એટર્ની તમે વેચાણ માટે આપવામાં આવ્યો છે કે દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે આપ્યો છે? જો વેચાણ માટે આપ્યો હોય તો સેલ દીઠમાં જે જંત્રી પ્રમાણે મિલકતની જે કિંમત થતી હોય એ જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. પરંતુ જો પાવર ઓફ અટર્ની ફક્ત રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે આપવામાં હોય તો ₹100, પછી ભલે 500 કરોડ રૂપિયાની પણ પ્રોપર્ટી હશે, પણ જો પાવર ઓફ એટર્ની ફક્ત દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે આપ્યો છે તો ₹100નો પાવર, ₹100નો સ્ટેમ્પ. પાવર ઓફ એટર્નીમાં જ્યારે તમે કન્સિડરેશન એટલે રકમ જો લખો તો અને કબજાનું લખો તો તમને આ વાંધો આવવાનો છે. જે હમણાં એમને જવાબ આપ્યો એટલે આ બે વસ્તુનો ખ્યાલ રાખવાનો. દસ્તાવેજ કરવા માટે ખાલી જો તમને આપ્યો હોય તો તેનો કોઈ વાંધો નથી, પણ એમાં રકમ અને કબજા બે વસ્તુને માટે બહુ સાવચેતી રાખવી, લખવી નહીં. જ્યારે પણ પાવર ઓફ એટર્ની હજારો ચુકાદાઓ છે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હજારો ચુકાદાઓ છે, પણ જ્યારે પાવર ઓફ એટર્ની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ્યારે અદાલત નિર્ણય લે છે તો ખાસ કરીને વાંચવામાં આવે છે કે પાવર જનરલ છે કે સ્પેસિફિક છે. ગુજરાત હાઈકોર્ટે ફરિયાદ ઉપરનો સ્ટે ઉઠાવી લેતા પોલીસે સુરતની પોલીસે ફરિયાદની તપાસ કરવાને બદલે આરોપીઓની I think this is you should take the advice from your lawyer. પાવર લેનાર વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયા હોય તો તેના નામે પાવર આપી શકાય? તમે પાવર શેના માટે આપો છો? કોઈ કાર્ય ભારત દેશમાં કરવા માટે, ગુજરાત રાજ્યમાં કરવા માટે જો આપતા હો અથવા ભારતમાં કોઈ કાર્ય માટે આપતા હો તો એ પાવર ઓફ એટર્ની તમે વિદેશની કોઈ વ્યક્તિને આપો તો એનો અર્થ નહીં સરે. પાવર ઓફ એટર્ની એકથી બધી વ્યક્તિઓને આપવામાં આવેલ હોય અને એક વ્યક્તિ જો એકાદ ધારક જો ગુજરી જાય તો એ પાવર ઓફ એટર્ની વેલિડ ગણાય? એ જ સવાલ છે આ બીજી રીતે મૂક્યો છે, જેવી રીતે મેઘાણી સાહેબે
પેલા સંતની વાત કરેલી હતી કે સિગારેટ પીતી વખતે પ્રાર્થના કરી શકાય કે પ્રાર્થના કરતી વખતે સિગારેટ પી શકાય. આ એવો સવાલ છે જેનો મેં જવાબ સૌથી પહેલા આપે છે કે ઘણા બધા દાતાઓમાંથી એક દાતા ગુજરી જાય. એવી રીતે ઘણા બધા એક કરતાં વધારે ધારકો હોય અને એમાંથી એક ધારક જો ગુજરી જાય, જો પાવર ઓફ અટર્ની જોઈન્ટ અને સેવરલ હોય તો પાવર ઓફ અટર્ની વેલિડ રહે છે. સેમ ક્વેશ્ચન ત્રણ જગ્યાએથી આવેલા છે. કોઈ પણ મિલકતનો પાવર મિલકત ધરાવનાર વ્યક્તિએ કોઈને આપ્યો હોય, પરંતુ તે મિલકત ઉપર કોર્ટનો એવો આદેશ હોય કે મિલકત જેમની તેમ રાખવી, પરંતુ આ આદેશ ફક્ત પાવર આપનારને આપ્યો હોય પરંતુ પાવર ધારકને એની જાણ ન હોય, તો મિલકત તબદીલ કરે તો ગુનો બની શકે કે? જો ખરેખર ધારકને ખબર ન હોય, એક તો ફર્સ્ટ ઇટ વિલ બી અ ડ્યુટી ઓફ ધ ડોનર. જો જેણે આપ્યું હોય દાતા એને ખબર હોય કે આ પાવર ઓફ અટર્ની મેં આપ્યો છે, તો એણે ખાસ પોતાના એજન્ટને, જે પાવર ઓફ અટર્ની હોલ્ડર હોય, જે એજન્ટ છે, જે ધારક છે, તેને જણાવવું જરૂરી છે. અને ખરેખર જો ધારકને ખબર ન હોય કે આવો કોઈ મનાઈ હુકમ પાસ થયો છે, તો તેણે કોર્ટમાં સાબિત કરવું પડે કે એને આ વસ્તુની જાણ નહોતી અને એને દરગુજર કરવામાં આવે. અને જો કોર્ટ માન્ય રાખે કે ખરેખર આ ધારકને ખબર નહોતી, તો કદાચ લગભગ એવા ધારકને કોર્ટ દરગુજર કરી શકે. મનસુખભાઈ પાંચાળીનો એક અગેન બે સવાલ છે, પણ એમાંથી એક જનરલ છે. વડીલોપાર્જિત મિલકતનું વિલ કરી શકાય કે કેમ? મેઘાણી સાહેબનો સવાલ છે. હું એટલું જ કહીશ કે તમારા ભાગે જે મિલકત આવે, 1/2, 1/3, 1/8, જે પણ ભાગ તમારા ભાગે આવે તે જ ભાગનું તમે વિલ કરી શકો. વિલ એક મા બાપે પોતાના 2 દીકરા પૈકી એક જ દીકરાને લખી આપે, તો આવા સંજોગોમાં બીજો દીકરો એ વિલને ચેલેન્જ કરી શકે કે કેમ? કરી શકે. ચેલેન્જ કરવાની વાત છે, વેધર એને હક મળે કે નહીં મળે વાત છે, પણ વિલને ચેલેન્જ જરૂર કરી શકે. આ છે ને, તો જે છે ને કાયદામાં આ જે કહે છે ને કે ઇન્ટરપ્રિટેશન એન્ડ પ્રેઝન્ટેશન, કે ચેલેન્જ કરી શકે. ચેલેન્જ કરવામાં તો કા કોઈ રોકી શકવાનું છે, પણ એને હક મળે કે ન મળે તે સવાલ છે. પણ જ્યારે સ્વપાર્જિત મિલકત કોઈ વસિયત કરતા 2માંથી એક દીકરાને આપે, તો કાયદા પ્રમાણે તે બીજો દીકરો મેળવવા હકદાર ન રહે. ચેલેન્જ કરે તો એણે વિલ ચેલેન્જ કરવું પડે કે આ વિલ ખોટું છે, હક ખોટો છે એમ નહીં કરે. કે વિલ જો ખોટું ઠરે તો એને મળે, બાકી નહીં મળે. બરકતભાઈ ચારણિયાનો સવાલ છે. કોઈ એક મિલકત માટે સ્પેશિયલ ઇરરિવોકેબલ પાવર ઓફ અટર્ની ફક્ત દસ્તાવેજ રજીસ્ટર કરાવવા માટે બીજા રાજ્યમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં પાવર ઓફ અટર્ની પબ્લિક નોટરી થયેલ હોય તો તેને માન્ય ગણાય? હા. ફક્ત રજીસ્ટર કરાવવા માટે, દસ્તાવેજ રજીસ્ટર કરવા માટે હા. નોટરી પબ્લિક ઇઝ એ ઓથોરિટી અપોઇન્ટેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ. તેના દ્વારા મિલકતનો દસ્તાવેજ રજીસ્ટર થઈ શકે અને તે કાયદેસર ગણાય? હા. પાવર ઓફ અટર્ની ગુજરાતમાં નોટરી દ્વારા થયેલ હોય અને આ લખાણ કેસ ચલાવવા માટે રાજસ્થાનની કોર્ટમાં આપવામાં આવેલ, તો શું ગુજરાતમાં થયેલ નોટરી રાજસ્થાન અથવા અન્ય રાજ્યમાં નોટરી તે ત્યાંની કોર્ટમાં માન્ય રાખે? હા. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે ડોનર, જે દાતા પાવર ઓફ અટર્ની આપે છે અને એ જે રાજ્યનો રહેવાસી છે એ રાજ્યનો સ્ટેમ્પ પેપર વાપરવો જરૂરી છે અને ત્યાં નોટરી કરવું જરૂરી છે. શ્રોતાગણો, પ્રશ્નો ઘણા બધા છે. આ જેટલા આપણા વક્તવ્યમાં સમય ગયો તેટલો જ સમય આ બધા પ્રશ્નોના જવાબ આપવામાં નીકળે એમ છે. પણ જે રીતે મારે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રહીને વક્તવ્ય ટૂંકાવવું પડ્યું, તેમાં પ્રશ્નોત્તરી પણ ટૂંકાવી પડે તો દરગુજર કરજો. પરંતુ હું સંદેશના
વરિષ્ઠ સદસ્ય મનોજભાઈ ગાંધીને જે આ ચિઠ્ઠી પણ આવી છે, એક પ્રશ્ન પણ આવ્યો છે, તે મનોજભાઈને આપું છું, એમના પર એમના એ પ્રતિસાદ આપે. એક ચિઠ્ઠી મળી છે કે વિલના ભાષણનો સમયને આધારે ટૂંકાવ્યું હોય કે પાવર ઓફ એટર્નીના પણ ઘણા બધા મુદ્દાઓ ટૂંકાવ્યા હોય તો સંદેશમાં આ બંને લખાણો પૂરેપૂરા છાપશો અથવા તો તેની જાહેરાત કરશો એવું જણાવીએ છીએ. હું ખાતરી આપું છું કે અમે બધા આ પૂરેપૂરા લખાણો એને સિરીઝ વાઇઝ કરીને અને બધી પ્રશ્નોત્તરી પણ અમે આવતા આગામી દિવસોમાં આવરી લઈશું અને હવે પછી ટૂંકા જ સમયમાં કોઈ બીજા નવા વિષય સાથે પણ આપણે અહીં જ મળીશું. થેન્ક યુ. ગુજરાતમાં હિન્દુ વ્યક્તિ વિલ કર્યા બાદ ગુજરી જાય ત્યારબાદ તે વિલની ખરાઈ બાબતે રેવન્યુ ડિપાર્ટમેન્ટ યા બેંકો દ્વારા પ્રોબેટ માંગવામાં આવે છે, તે કેટલું યોગ્ય છે? ધીસ ઇઝ એડવોકેટ હેમંત જરીવાલા. અમને મંતવ્યમાં મેઘાણી સાહેબે જણાવ્યું કે ઇન્ડિયન સક્સેશન એક્ટ મુજબ હિન્દુ વ્યક્તિ દ્વારા કરાયેલ વિલનું પ્રોબેટ લેવું જરૂરી છે. સિટીઝ યા બોમ્બે યા જો પ્રેક્ષકોને વિનંતી, જગા જાળવી રાખો. થોડી જ વાર સર, આપણો કાર્યક્રમ થોડીક જ વાર છે, થોડીક જ આપણે વાર છે. ગાંધી Please. સ્મૃતિ ભવનનો Please. સમય મર્યાદા પણ છે. મર્ચન્ટ સાહેબ મુંબઈથી પધારે છે. મેટ્રોપોલિટન સિટી હોય મુંબઈ, મદ્રાસ, કલકત્તા, દિલ્હી, તો હિન્દુ અને તે વિસ્તારમાં જો પ્રોપર્ટી સ્થાવર મિલકત હોય તો હિન્દુએ પ્રોબેટ મેળવવું જરૂરી છે. પરંતુ ગુજરાતમાં પ્રોપર્ટી ધરાવતા હોય હિન્દુ વ્યક્તિ તો તેઓને પ્રોબેટ મેળવવું જરૂરી નથી કાયદા મુજબ. પણ પ્રોબેટ મેળવો એ એટલા માટે હિતાવહ છે કે જુદી જુદી ઓથોરિટીમાં જ્યારે રજૂઆત કરવામાં આવે તો તેની યથાર્થતા અથવા તો તેની સાબિતી માટે માથાકૂટ ઓછી રહે છે. અને પ્રોબેટ મેળવવું એ કંઈ બહુ ડિફિકલ્ટ પ્રોસિજર નથી, પણ કમ્પલસરી નથી ગુજરાતના હિન્દુઓને. પાવર ઓફ એટર્ની આપનાર મૃત્યુ પામે ત્યારબાદ સગા સંબંધીની સંમતિથી લેવામાં આવતો રદ ગણી શકાય કે નહીં? વ્યક્તિના મૃત્યુ બાદ પાવર ઓફ એટર્ની રદ થયેલો ગણાય અનલેસ કે ઇટ ઇઝ એન ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની ફોર કન્સિડરેશન. પ્રોપર્ટીનો પાવર બીજાને આપ્યા પછી અને પાવરનો વપરાશ કર્યા બાદ મૂળ પ્રોપર્ટીનો પાવર આપનાર માલિક પ્રોપર્ટીનો માલિક ગણી શકાય નહીં. જો પ્રોપર્ટી ટ્રાન્સફર થઈ ગઈ હોય તો મૂળ માલિક પ્રોપર્ટીનો માલિક નહીં ગણાય. શું એ બીજી વાર પ્રોપર્ટી વેચી શકે કે પાવર બીજાને ફરીથી આપી શકે? જો એ પ્રોપર્ટી વેચાઈ ગઈ હોય, ટ્રાન્સફર થઈ ગઈ હોય તો એ જ પ્રોપર્ટી માટે બીજી વાર પાવર આપવો એ ગુનો કહેવાય. પાવરથી થયેલ દસ્તાવેજ કયા સંજોગોમાં ખોટો પુરવાર થાય? જો ફ્રોડથી પાવર લીધવામાં આવે અથવા તો દસ્તાવેજમાં ફ્રોડ થયો હોય કે રજિસ્ટ્રેશનમાં ફ્રોડ થયો હોય અથવા તો પાવર ઓફ એટર્નીમાં દસ્તાવેજ માટેનો અથવા તો વેચાણ માટેનો અધિકાર આપવામાં ન આવ્યો હોય તો તેવા સંજોગોમાં દસ્તાવેજ ખોટો પુરવાર થઈ શકે. ઇરરિવોકેબલ પાવર રજિસ્ટ્રેશન થઈ શકે? હા. રજિસ્ટ્રેશન દસ્તાવેજમાં અત્યારે તે સ્વીકારાય છે કે કેમ? હા. અને પાવર ઓફ અને એના માટે ડ્યુટી સેલ ડીડ પ્રમાણે જંત્રી પ્રમાણે આપવામાં આવે. ઘણીવાર સેલ ડીડની સાથે સાથે સેલ ડીડ રજીસ્ટર કરાવ્યું હોય એની સાથોસાથ ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની પણ રજીસ્ટર કરવામાં આવે. જો સેલ ડીડ પર તમને સ્ટેમ્પ ડ્યુટી ભરી હોય જંત્રી પ્રમાણે તો પછી પાવર ઓફ એટર્નીમાં તમારે 100 રૂપિયાની સ્ટેમ્પ ભરવી પડે. જો સેલ ડીડમાં પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ઉચિત સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય તો એની સાથે થયેલ રજીસ્ટર થયેલો કે ત્યારબાદ તફદીલી માટે જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં જે અરજીઓ કરવાની હોય વેચનારના નામે તો એવો પાવર ઓફ એટર્ની પણ ઇરરિવોકેબલ પાવર ઓફ એટર્ની ફોર કન્સિડરેશન કહેવાય અને એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી સામાન્ય એટલે કે 100 રૂપિયાની લાગી શકે. મિત્રો, હમણાં જે સૂચના આપવા મારી સામે આવ્યા હતા તે ગાંધી સ્મૃતિના અત્રેના ઇન્ચાર્જ છે. આપણને ફર્સ્ટ સેશન માટે આ હોલ આપવામાં આવ્યો છે, સેકન્ડ સેશન બીજાના માટે ફાળવેલો છે, એટલે આપણી સમય મર્યાદા 1
વાગ્યા સુધીની હતી. બેસી રહેવા વિનંતી, થોડી ફોર્માલિટીઝ કરીએ ત્યાં સુધી. પણ હું આપના વતી સંદેશના વરિષ્ઠ સદસ્ય ફેમિલીના મનોજભાઈને વિનંતી કરીશ કે આપ સૌને કે અમને વક્તાઓને નારાજ નહીં કરે, કે આપને એમ નારાજગી થશે કે અમારા પ્રશ્નોના જવાબ મળ્યા નહીં, ને અમને એમ નારાજગી થશે કે અમને જવાબ આપવાની તક મળી નહીં. અને એટલા માટે જે કંઈ પ્રશ્નો છે તે તમામ પ્રશ્નો તેમના આગામી અંકોમાં જેમ જેમ એમની જગ્યાની સુવિધા હોય તે પ્રમાણે આપશે, તેમ આમ સૌ વતી હું એમને વિનંતી કરું છું અને ખાતરી માંગી લઉં છું કે તેઓ જાહેરમાં ખાતરી આપી દે. મિત્રો, એક નાની સરખી પ્લીઝ આપ સૌને સ્થાન જાળવી રાખવા વિનંતી. આપ સૌ મને ખ્યાલ છે કે આપ સૌને બહુ કકડીને ભૂખ લાગી છે, સમજી શકાય એવી વાત છે. પણ જ્યારે જ્ઞાનની ભૂખ સંતોષાય ત્યારે એનો ઓડકાર અંતે આભાર દર્શન વડે આપણને મળતો હોય છે. તો હું વિનંતી કરું છું મનોજભાઈ ગાંધીને કે આભાર દર્શન કરવા માટે તેઓ અહીં આવે પ્લીઝ. તમામ મિત્રો પોતાની જગ્યા જાળવી રાખશો પ્લીઝ. આદરણીય શ્રી ગાંધી સાહેબ, કમલેશભાઈ, મર્ચન્ટ સાહેબ, રવિન્દ્રભાઈ અને મેઘાણી સાહેબ અને આપ સૌ મિત્રો, સંદેશ વતી અમે આજે આ જાહેર જનતાના લાભાર્થે કે સામાન્ય વ્યક્તિને કાયદાનું જ્ઞાન મળે અને પોતાના હક્કો પોતાની તરફેણમાં ઉજાગર કરી શકે અથવા એનો ઉપયોગ કરી શકે, કે નાની મોટી છેતરપિંડીઓથી પોતાને બચાવી શકે, એવા એક પ્રયાસથી આ જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જાહેર પરિસંવાદનું. આપ સૌએ એને ખૂબ સારી રીતે વધાવી લીધો, ખૂબ સારો સહયોગ આપ્યો. વક્તાઓએ પણ ખૂબ સરસ પ્રવચન કર્યા, સરસ માહિતી આપી. સમયના અભાવે ઘણા બધા ક્વેશ્ચનો હું મિત્રો જવાબ આપી શકાયો નથી, પણ આ તબક્કે હું ખાતરી આપું છું કે આ બધા જ ક્વેશ્ચનને અમે સંદેશમાં આવરી લઈશું. આગામી દિવસોમાં આના બધા જ જવાબો અમને જાહેર જનતા સમક્ષ મૂકીશું. કેટલાક મિત્રોએ ટ્રસ્ટ અને બીજા એવા વિષય પર પણ જાહેર પરિસંવાદ યોજવાની વાત કરી છે, તો એ પણ ખાતરી આપું છું કે આગામી દિવસોમાં બીજા કોઈ આવા સરસ નવા વિષય સાથે કે જેમાં સામાન્ય પ્રજાને કે દરેક વ્યક્તિને કાયદાનું જ્ઞાન મળી રહે અને એ પોતાની તરફેણમાં કે સમાજની તરફેણમાં કંઈક સારું કામ કરી શકે, એવા કોઈક પરિસંવાદ સાથે ફરીથી કોઈક નવા સારા વક્તાઓ અને નિષ્ણાતો સાથે આપણે આ જ મંચ પર મળીશું, એની પણ ખાતરી આપું છું. અને આપ સૌએ ખૂબ સારી રીતે આ પ્રોગ્રામને માણ્યો, અમને સહકાર આપ્યો, એ બદલ આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. મિત્રો, સાહિત્યના રસિક તરીકે અને કાયદાના વિદ્યાર્થી તરીકે 4 લાઈનો કાર્યક્રમના અંતે. કાયદો બે બાબત, બે શબ્દો માટે જાણીતો છે, એક તો વાયદો અને ફાયદો. પૂરો કરશો કાયદા મુજબ ચાલવાનો વાયદો તો સાહેબ બધી બાજુથી થશે ફાયદો જ ફાયદો. કાયદા મુજબ ચાલવાનો રસ્તો છે અલાયદો, આથી જ કહું છું તમારો સાથી છે, તમારો હમદમ છે આ કાયદો. કાયદા મુજબ ચાલીએ, કાયદાને અનુસરીએ અને સમાજને એ જ રીતે સંગઠિત સમૃદ્ધ બનાવતા રહીએ. થેન્ક યુ સો મચ. મંચસ્થ મહાનુભાવોને પણ થેન્ક યુ સો મચ કે તેઓ આજે અહીં પધાર્યા. પ્રેક્ષકગણમાં પણ આવેલા તમામ કાયદાના જિજ્ઞાસુઓને પણ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. ફરીથી મળીશું આ જ રીતે.